મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. નાસ્તો ચાલુ થઈ ગયો, ચા નાસ્તો અમારો. ચલો ગાઈસ, નાસ્તો કરી લઈએ. ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ છાયા ઠાકોર બ્લોગ્સ. મળીએ આપણે થોડી વાર પછી. ગાઈસ, તો આ લોકો નાસ્તો કરવા માટે આવી રહ્યા છે. ગાઈઝ, નાસ્તો કર્યા પછી અમે લોકો એવું નક્કી કર્યું કે મમ્મીના રૂમમાં સાયલેન્સ છે, ત્યાં જઈને અમે લોકો થોડુંક સૂઈ જઈએ. અહીંયા આવ્યા, આડા પડ્યા અને પછી ફાલુના નોનસ્ટોપ ફોન ચાલુ થઈ ગયા બધાના કંઈક ને કંઈક કામથી. અને અહીંયા પણ એટલો બધો અવાજ હતો કે અમે લોકો અડધો કલાક આડું પડ્યા પછી હવે જઈ રહ્યા છીએ અમારા રૂમમાં. મમ્મીનો લુક બતાવવાનો છે ભાઈ. ચલો, ચાંદલો લગાડી દઈએ એટલે આપણે હંસાબેનનો લુક બતાવીએ. લો, થોડો બતાવી દઉં છું, થોડો પછી બતાવો. ચલો ચલો ચલ આવો નીચે. બાય. ચલો, એનું ફંક્શન ચાલી રહ્યું છે અહીંયા. ગાઈસ, તો લંચ કરવા આવી ગયા છીએ. લંચમાં છે રાયતું, છોલે કુલચે એન્ડ ગુલાબ જામુન એન્ડ વેજ બિરયાની. એ લોકોના રૂમમાં આવી હતી જમવાનું. એ લોકોના રૂમમાં પહોંચતું કર્યું કેમ કે એ લોકો નહીં પહોંચી વળે. એ લોકોને બહુ બધા લોકોને રેડી કરવાના છે આજે. તો એ લોકોનું જમવાનું રૂમમાં આપીને આવી છું અને હવે હું જઈ રહી છું મારા રૂમમાં. હાય ગાઈસ, તો થવાનું સ્ટાર્ટ કર્યું છે. આ છે સાઈ. સાઈ, હેલો. હાય. સુરતથી છે. બહુ જ સારી હેરસ્ટાઈલ બનાવે છે. સ્પેશિયલ ફાલુના બ્રાઇડલ સંગીતના બધા લુક માટે એમને બોલાવવામાં આવ્યા છે અને આજે હું એનો ફાયદો ઉઠાવી રહી છું. ક્યાં હે ગાઈઝ? તો ફાઇનલી હું રેડી થઈ ગઈ છું. મને સૌથી પહેલાં કોમેન્ટ કરજો કે મારો આ લુક કેવો લાગી રહ્યો છે, હું કેવી લાગી રહી છું. અને મારી હેરસ્ટાઈલ સરસ મજાની સાઈએ બનાવી છે. અને મારા આ આઉટફિટ અને જ્વેલરી કિંજુસ મેકઓવરની છે, જે ડીસામાં આવેલું છે. કોઈને પણ કોન્ટેક્ટ નંબર જોઈએ તો મને કોમેન્ટ કરજો, હું એનો કોન્ટેક્ટ તમને આપી દઈશ. અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે મારો આ લુક તમને કેવો લાગ્યો. જે પ્રમાણે આપને આપના ઘરમાં પિતા માતાની સેવા કરી, એ જ પ્રમાણે મારા ઘરમાં પિતા માતા ગુરુ આવે, કોઈ બેન આવે, કોઈ બેટી, ભાંજા, જમાઈ અને ઘરમાં જેટલા દરેકના થી આપણે દરેક જગ્યાએ સન્માન બંનેને સ્વીકારજે. તમે જે કન્યા જોઈ હતી એ છેલ્લો અવસર છે. એના પહેલા આપ જે કન્યા જોઈ હતી એ જ કન્યા છે, જોઈ લો.
યસ આપણે છેડો પકડાય એ સમય તમારે પેલી ઘડી લઈ જાઓ ગાઈસ વિકેટ પર વિકેટ પડી છે ઇન્ડિયા જીતી જવાનું છે જે યા તમે એ બેન આપો જવું જોઈએ ચાલો Baby, tonight we're beautiful now. We're beautiful now. Stranded together, our worlds have collided. Beautiful now, we're beautiful. अभी भरा अभी के दिल अभी भरा नहीं Don't mind. गाइस जमने बैठने का है जमने यस चलो स्टार्ट થશે पिज्जा नाइस क्रिस्पी कॉर्न पिज्जा आई डोंट नो क्रिस्पी चीज वेजीज बट नाइस मम्मी हाउ इज द जमवाना बहुत जोरदार एकदम मस्त मजा आई હવે અમારે ફાલુની વિદાય થશે તો આપણે મળીએ થોડી વાર પછી ગાઈસ ફાલુબેનની વિદાય થઈ ગઈ છે અને ફાલુબેનનો રૂમ અમારો થઈ ગયો છે હવે અને નિશા અને બબુને બંનેને મોકલ્યા છે એના નદી સાથે અમદાવાદ કેમ કે બબુની છે એક્ઝામ અને અમે લોકો રોકાઈ ગયા છીએ કેમ કે વિદાય થઈ છે 1 વાગે તો ચેન્જ કરતાં 1:30 વાગશે 1:30 વાગે નીકળતા તો બહુ લેટ થતું એટલે બબુને મોકલી એક્ઝામના કારણે અને હું રાધિકા મમ્મી ત્રણે રોકાઈ ગયા છીએ તો મમ્મીના રૂમમાં જઈશું તેમની સામાન લઈને આ રૂમમાં શિફ્ટ કરીશું એમ કે અમે લોકો આ રૂમમાં રોકાવીશ ચલો ફટાફટ ચેન્જ કરીને મળું ગાઈસ અમે લોકો આવી ગયા છીએ રાધિકા લોકોના રૂમમાં હંસાબેનના રૂમમાં નિશાબેને કીધું મારો સામાન બધો ફેલાયેલો છે મેકઅપ એ ભરતા એ મેકઅપ ભર નાખે છે નહીં એને ના પાડી દીધો તો ભરે કે જેમ તેમ ના ભરતા એટલે તો વાંધો નહીં ગાઈસ એમાં સીન એવો હતો અમારે લોકોને રોકાવાનો પ્લાન હતો જ ને અમારે નીકળવાનું હતું તો પેલા નરેજી લોકો બાઇક એવા આવ્યા ને સડનલી ફિક્સ થયું કે તમારે રોકાવું હોય તો નરેજી સાથે નિશાને મોકલી દો તો અમે લોકો શાંતિથી ઘરે જઈએ સડન પ્લાન બન્યો ફટાફટ એટલે નિશાને ખાલી બબુની બુક્સ લઈને નીકળી ગઈ રૂમ એઝ ઇટ ઇઝ મૂકીને હવે અમે લોકો વાઇન્ડ અપ કરીને આ સામાન બધો પેલા રૂમમાં લઈ જઈએ આમ તો ગાડીનો સામાન લાવ્યો હોત ને ચાવી તો સારું તો આપણે ગાડીનો સામાન મૂકી દે બધો નહીં વાંધો નહીં ગાઈસ
શું છે? હા બબુની છે. ચલો ભાઈ સામાન પેક કરીને મળીએ ફટાફટ. Tomorrow. હાય ગાઈસ, તો નેક્સ્ટ ડે થઈ ગયો છે. અમે લોકો ઉઠ્યા છીએ 10 વાગે અને મારો સામાન તમે જોઈ શકો છો પેક થઈ ગયો છે. હવે અમે લોકો નીકળીશું. હંસાબેન આરામ ફરમાવે છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હવે બસ નીકળવાની તૈયારી છે અમારી વિદાય. ચલો ગાઈઝ, મેં ગરમ પાણી કર્યું છે અને બ્લેક કોફી અને ગ્રીન ટીના સેશે મંગાવ્યા છે. એ આવી જાય એટલે હું નીકળું અહીંયાથી. કેટલા વાગ્યા? અમે 11 વાગ્યા હશે નહીં? 11 વાગી ગયા છે. તો ચલો નીકળીએ, પહોંચીએ આરામથી ઘરે. હેલો ગાઈઝ, તો ફાઇનલી અમે લોકો નીકળી રહ્યા છીએ. બહુ જ મજા આવી ગઈ ફાલુના લગ્નમાં. બહુ જ એન્જોય કર્યું છે અમે લોકોએ. મારી આંખો તમે જુઓ. સામાન ના લેશો, સામાન લઈ જશે. બહુ જ ગંદી કરી છે. ગાઈઝ જે રોકાયા હતા એ લોકો પણ નીકળી ગયા લાગે સવારમાં. ખાલી મારી ગાડી છે ને એક વેગેનાર છે, બસ. બધા લોકો ગયા, જે લોકો રોકાયા હતા. ચલો મેન હાઈવે પર આવીને અમે લોકોએ રોકી છે શેરડીનો રસ પીવા. મમ્મી કહે છે મોડું થઈ ગયું એટલે ચા નથી, શેરડીનો રસ પી લઈએ. શેરડીનો રસ પીને ઘર જઈને સજા જવાનું. भैया QR देना ना ऑनलाइन पेमेंट के लिए. हाँ देता हूँ. हाँ जी. गाइस आइसक्रीम खाने का मन कर रहा है तो यहाँ से खाते हैं. મોજ. હાય ગાઈસ, તો અમે લોકો પહોંચ્યા છીએ ઊંઝાથી રસ્તામાંથી મેં રેડ બુલ બી લીધી અને આઈ શો યુ આઈસ્ક્રીમ પણ લીધી છે. રેડ બુલ પીને પછી ખાઈશ. 2 કિલો ભાઈ. સારી આપજો. કડી પાસે રાધિકાને થોડો મોશન સિકનેસનો પ્રોબ્લેમ છે, તો એ આગળ બેઠી હતી પણ એને થોડું પ્રોબ્લેમ થતી હતી. તો મેં કીધું પાછળ બેસીને તું મસ્ત સૂઈ જા. આગળ જોઈને વધારે ચક્કર જેવું ફીલ થતું હતું તો એ સૂઈ ગઈ છે. અને થોડ ઊભા છીએ. અહીંયાથી મમ્મી લેશે મરચું, ખાવડનું મરચું, જીરું, બધી વસ્તુ લેશે અને પછી અમે લોકો જઈશું ઘરે. અને નિશા મેડમને રસોઈ કરવાની કીધી છે. દાળ, ભાત અને આલુ ભુજિયા, બટાકાનું શાક. તો ચલો અહીંયા પહેલાં મમ્મી જોડે જવું, શું લેવાનું છે જોઈએ. $500 આપી દો. ગાઈસ, તો ઘરે પહોંચીને સૌથી પહેલાં જમી લીધું કેમ કે બહુ જ ભૂખ લાગી હતી. નિશાએ બધું રેડી રાખ્યું હતું તો આવીને ફટાફટ જમી લીધું અમે લોકોએ. The next day. 2 દિવસ પપ્પા એકલા હતા તો પપ્પાએ જો પાપડ બનાવ્યા છે આ વાળા. ખાલી આ તો મમ્મી કદાચ બનાવીને ગઈ હતી આ વાળા. અને મમ્મીનું આવા પાપડનું ફિનિશિંગ નથી એવું પપ્પાએ બનાવ્યું છે, એકદમ કાચ જેવા. બોલો ગુડ્ડી, કેસા બના છાશ મસાલા? યમ. ગાઈઝ, છાશનો મસાલો બનાવ્યો છે. બ્લિંકિટ પરથી સામાન મંગાવ્યો હતો. આમાં હજુ બાકી છે કોથમીર અને પુદીનાનું પાવડર કરીને નાખવાનું. પુદીનાનો પાવડર આટલો જ છે આપણી પાસે, થોડોક જ છે. એટલે દાણા જીરું, પછી બીજું શું નાખ્યું છે યાદ નથી. દાણા જીરું, મરી. યુટ્યુબમાં છે મસાલો, યુટ્યુબમાં જોઈને જ બનાવ્યો છે છાશનો મસાલો. હજુ આ બંનેનો ડ્રાય પાવડર કરી નાખવાનું બાકી છે. હેલો ગાઈઝ, તો નેક્સ્ટ ડે થઈ ગયો છે. ફાલુના મેરેજનો થાક જ ઉતારી રહ્યા છે અમે લોકો. એટલું તો કંઈ કામ કર્યું છે નહીં, તો બી આમ એવું હોય ને કે ક્યાંક આમ બહાર જઈને એટલે ઘરે આવીને એમ થાય કે પડ્યા જ રહીએ, કંઈ કામ ના હોય તો એકદમ રિલેક્સ એ મોડમાં છું હું. ગઈકાલે સાંજે 4 વાગ્યાથી આવીને હું સોફા પર પડી હતી. મેં કશું જ કામ કર્યું નથી. મારા બેગ ખાલી બધું નિશાએ કર્યું. બેગ ખાલી કર્યા, ચોલી વોલી બધી ડ્રાય ક્લીનમાં આપી અને થોડો ઘણો સામાન રૂમમાં ફેલાયેલો છે એ ક્લીન કરીશ હવે હું જઈને. અને મને બેઠા સ્ક્રોલિંગ કરતાં બ્રાઉની વિથ આઈસ્ક્રીમ ખાવાનું મન થયું. સવારમાં મન થયું સ્ટ્રોબેરી
ચોકલેટ ખાવાનું. તો નટેલાનો ડબ્બો મંગાવ્યો છે. સ્ટ્રોબેરી ક્યાંય મળી નથી એટલે ડબ્બો મૂક્યો છે. કાલે ખાઈશું. પણ અત્યારે હાલ આઈસ્ક્રીમ મંગાવ્યો છે, વનીલા ફેમિલી પેક અને બ્રાઉની. આएगी फिर खाएंगे. चलो. A few moments later. કાલે મસાલા લાયા છે મમ્મી, ડબ્બા બધા ખોલી મૂકી દીધા. બીજા મસાલા ખબર નહીં ક્યાં મૂક્યા. મમ્મી શું કરે આપણે જોતા આવીએ.